મદ્રેસાએ મિસ્કિનિયા ધોરાજી ખાતે દેશભક્તિ ભર્યા માહોલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજકોટ જિલ્લાના ધોરાજી સ્થિત મદ્રેસાએ મિસ્કિનિયા ખાતે 24મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભારે ઉત્સાહ અને દેશભક્તિ સાથે કરવામાં આવી। સંસ્થાના ગ્રાઉન્ડમાં સવારે 10 વાગ્યે સંસ્થાના જોઈન્ટ સેક્રેટરી રફીકભાઈ હાજી યાકુબ તુંબીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અફરોઝભાઈ લકડકુટાએ જણાવ્યું હતું કે 1857થી 1947 દરમિયાન લાખો ક્રાંતિકારીઓના બલિદાનથી રાષ્ટ્રધ્વજની ગરિમા અખંડિત રહી છે। 26 જાન્યુઆરી 1950થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને વી ધ પીપલ સાથે લોકશાહી હક્કો પ્રાપ્ત થયા હોવાનું તેમણે જણાવ્યું। સાથે જ હક્ક અને ફરજ એક સિક્કાની બે બાજુ સમાન હોવાનું તેમણે સમજાવ્યું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો અને પ્રેરણાદાયી પ્રવચનો રજૂ કરવામાં આવ્યા। આ અવસરે ડોક્ટર એહસાન પટેલ, ડોક્ટર એ ચામડિયા, આર્મીમેન ગુલ મોહમ્મદભાઈ સહિત મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરાયું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકગણ, સ્ટાફ અને ટ્રસ્ટ મંડળે નોંધપાત્ર યોગદાન આપ્યું। રિપોર્ટર સકલાઈન ગરાણા ધોરાજી। કે એ વિકાસશીલ દેશની અંદર આપણે પણ ક્યાંક ક્યાંક ભાગીદાર બનીએ, ક્યાંક ક્યાંક એના નિમિત્ત બનીએ અને આપણી દેશ ખૂબ તરક્કી કરે। આપણે 140 થી 50 કરોડ લોકો જ્યારે આપણે એમ વિચારતા થઈ જશું કે દેશ માટે આપણે શું કરવાનું છે, ફક્ત એ વિચાર આપણે કરી લેશું તો હું માનું છું 1940, 45, 50 સુધી દેશને વિકાસ બનાવવા માટે આપણે રાહ જોવાની જરૂર નહીં પડે। આપણે ફક્ત આ લક્ષ્યાંક 5 વર્ષની અંદર પ્રાપ્ત કરી શકીશું। આપણે ફક્ત એટલું જ વિચારવાનું છે કે આપણે દેશ માટે શું કરી શકીએ, કે શું કરવું જોઈએ। તો દેશને આપણે સૌથી મોટી આબાદી છે આપણા દેશની આજે 140 કરોડ।